ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મજામાં બધા? ઓલી તારીખ યાદ છે? 17th મે. ઇમ્પ્રુવમેન્ટની ચેલેન્જ હતી. દરેકે પોતપોતાનામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવું. મિત્રો, થોડા સમયથી તમને મળવાના સંજોગો નહોતા થતા, એટલે ખાસ રહેવાતું નહોતું, એટલે મળવા આવ્યો છું. મજા આવી તમને બધાને મળીને. મજામાં છો ને બધા? ભણવાનું કેવું ચાલે છે? આટલા બધા સ્ટુડન્ટ હોય, 12થની તૈયારી કરતા હોય, આખા ગુજરાત બહારથી આવીને અહીંયા પોતપોતાની કેરિયર બનાવવા માટે, લાઈફ બનાવવા માટે આવેલા હોય, અને સવારનો પહોર હોય, ભગવાનના મંદિરમાં આપણે બેઠા હોઈએ, આ બધા ગુરુજનોની હાજરી હોય, એટલે સ્વાભાવિક છે કે વાત તો સારી જ થવાની હોય. માત્ર 12થમાં જ કામ લાગે એવું ન હોય. આખી લાઈફ માટે કામની વાતો આપણે કરીશું. મેં કદાચ અગાઉ કીધું કે નહીં મને ખબર નથી, પણ 2-3 બુક છે, પુસ્તક, જેના અંદર લાઈફ ચેન્જ કરવાની તાકાત છે. અલ્ટિમેટ ગોલ કોઈ પણ માણસનો સુખી થવાનો હોય, હેપી થવાનો હોય. આ દીકરીને ત્યાં જવાનું છે. અને એના માટે આપણે બધું કરીએ છીએ. અમે ભણાવીએ છીએ, તમે ભણો છો, કે કોઈને નીટ કરવી, કોઈને જેઈ કરવું, કોઈને બોર્ડ ગુજકેટ કરવું, ફલાણા ટકા લાવવા, બિઝનેસ કરવો, નોકરી કરવી, કોઈ બીજા ક્ષેત્રમાં પોતાની સ્કિલ અજમાવે. પણ અલ્ટિમેટ ખોજ એ સુખી થવાની છે. અને એને માટે માણસે 2 પ્રકારનું એજ્યુકેશન પ્રાપ્ત કરવું પડે, 2 પ્રકારની કેપેસિટી પ્રાપ્ત કરવી પડે. આપણા ઉપનિષદમાં કહ્યું છે કે દ્વૈ વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. અપરા વિદ્યા એટલે કૌશલ્ય, સ્કિલવાળી વિદ્યા, જેનાથી આપણે 2 પૈસા કમાઈ શકીએ અને આપણી જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ, આપણા પરિવારની. અને પરાવિદ્યા એટલે આંતરિક, મનની, વિચારની, આપણા જીવનને સમજવાની વિદ્યા. કે ઓલમોસ્ટ 84 લાખ પ્રકારના સ્પેસીસ જીવે છે આ બ્રહ્માંડમાં. એમાં મનુષ્યને, હ્યુમન બીઈંગને શું કામ કંઈક અલગ કેપેસિટી આપવામાં આવી છે? એ કલ્યાણકારી આપણા પોતાની આંતરિક યાત્રા, આંતરિક પ્રગતિ, પ્રોગ્રેસ, એ 2 વિદ્યાનો સમન્વય ન થાય તો ક્યારેય સુખ પ્રાપ્ત ન થાય. આપણે એવા અનેક લોકોને જોઈએ છીએ કે જે આમ દુનિયાની દ્રષ્ટિએ સફળ હોય, મોટા મોટા બિઝનેસમેન હોય, રેપ્યુટેડ હોય, પાવર હોય, પૈસો હોય, છતાંય તે એની જિંદગી એકદમ અધમ કક્ષાની જીવતા હોય. ક્યારેક આ સીસીડી જે કોફી કાફે ડે છે, એના આટલી બધી ચેઇન હતી, એના માલિકે આપઘાત કર્યો હતો. કોઈ વ્યસનમાં સપડાઈ જાય, કોઈ પોતાના આંતરિક જીવનની અંદર બરબાદ થતા હોય, કોઈ લીગલ કાયદા કાનૂનમાં એવા અટવાઈ જાય કે એને 1 મિનિટે બધું જ દુનિયાનું કહેવાતું સુખ હોવા છતાંય ક્યારેય સુખની અનુભૂતિ અંદરથી ના થાય. એ ઊંઘની દવા ન લે ત્યાં સુધી એને ઊંઘ ના આવે. એને ખાવાની ભૂખ ન લાગે, ખાય તો એને પચાવી ન શકે. આટલા અંદરથી મિઝરેબલ જિંદગી જીવતા હોય છે. એની સામે જે માત્ર પરાવિદ્યામાં જ આગળ વધે, મતલબ કે આત્માનું કલ્યાણની જ વાત કરે, પણ પોતાની ફરજ બજાવવાની, કે પોતાનો સંસાર ચલાવવાની, કે કંઈક 5 પૈસા કમાય અને દેશ દુનિયાને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવાની એ દિશામાં સ્કિલ ન કેળવે, તો એ પણ સતત એ અભાવમાં જીવતા હોય છે. મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, મારા સંતાન આ માગે છે, મારા પત્ની આ માગે છે. એટલે ભગવાન કહે છે કે 2 વિદ્યાનું ઉપાર્જન દરેકે કરવું જોઈએ. અને એવું વારાફરતી ન થાય કે પહેલાં હું નીટમાં ટકા લાવી નાખું, પછી હું પરાવિદ્યામાં જઈશ, કે પહેલાં હું જેઈમાં ટકા લાવી નાખું, પછી હું આ કરીશ. એ 2 એકબીજાની જરૂરિયાત છે.
એકબીજાની પ્રી રિક્વિઝિટ છે, પૂર્વ જ્ઞાન છે, પૂર્વ શરત છે. તમારે ભૌતિક સફળતા પ્રાપ્ત કરવી હોય, મટીરિયલ સક્સેસ, જેને આપણે ટકા કહીએ કે કમાણી કહીએ કે કોઈ સિદ્ધિ હાંસલ કરવાની, એને માટે એ મનુષ્યનું માઇન્ડ પ્રોપર હોવું જોઈએ. આપણને ઘણી વખત એ વિચાર આવતા હોય કે હજારો લોકો ક્રિકેટમાં કેરિયર બનાવવા ઈચ્છે છે, કેમ ચંદ લોકો તે આગળ આવી શકે છે? હજારો લોકો છે એ નીટ જેઈની તૈયારી કરે છે, કેમ ચંદ લોકો જ તે રિઝલ્ટ લાવી શકે છે? હજારો લોકો બિઝનેસ માટે પોતાની કંપની સ્થાપે છે, લાખો લોકો કંપની સ્થાપે છે, કેમ અમુક લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે? હજારો લોકો ગાવાનો પ્રયાસ કરે છે, સંગીતનો પ્રયાસ કરે છે, રમતગમતમાં પ્રયાસ કરે છે, બધાને કેમ સફળતા નથી મળતી? કંઈક તો રહસ્ય હશે ને. બધા કેમ એક સરખા સુખી નથી જણાતા? એ આ 3 બુકમાંથી થોડું થોડું આપણે પકડી શકીએ એમ છીએ. પહેલી બુક છે એ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. સ્પેલિંગ આવડે જ છે, ટૂંકમાં પતાવ્યું છે. બીજી બુક છે ધ મેજિક, ગુજરાતીમાં ચમત્કાર કરીને બુક છે. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ છે એનું ગુજરાતીમાં કે તમારું અર્ધ જાગ્રત મન કે એવું કંઈક, અર્ધ જાગ્રત મનની શક્તિ છે. અને થર્ડ ઓબ્વિયસલી ભગવદ્ ગીતા, મતલબ વૈદિક વિઝડમ. ભારતીય પરંપરામાં જે હજારો વર્ષથી, લાખો વર્ષથી, કરોડો વર્ષથી જે જ્ઞાનથી આખી દુનિયા એ જમાનામાં ચાલતી હતી, એનું બધાનું કન્સાઇઝ પોકેટ બુક, બધા મટીરિયલનું એક સંક્ષિપ્ત સ્વરૂપ, એબ્સ્ટ્રેક્ટ, દેટ ઇઝ ભગવદ્ ગીતા. એને તમે હિન્દુ ધર્મ માટેની સ્પેસિફિક ધર્મગ્રંથ તરીકે ન વ્યાખ્યાયિત કરી શકો. તમે ખાલી મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહી છે એમ માનીને ચાલો તોય 5000 ને સમથિંગ વર્ષ થયા કે જ્યારે કોઈ પણ બીજા ધર્મ છે એનું અસ્તિત્વ નહોતું દુનિયા ઉપર. એટલે આને ધર્મ સાથે નહીં કનેક્ટ કરીએ. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લો ઓફ લાઈફ. જૈસે કે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન કોઈ ખ્રિસ્તી ધર્મના અનુયાયી ન્યૂટને શોધ્યું એટલે કંઈ ખ્રિસ્તી ધર્મનો સિદ્ધાંત નથી બનતો. એ સાયન્સનો નિયમ છે. આ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ ડૉક્ટર જોસેફ મર્ફીએ લખેલી બુક છે. આ રોન્ડા બર્ન કરીને એણે ધ મેજિક બુક લખી છે અને આ ખુદ ભગવાને કહી છે ભગવદ્ ગીતા. કોર મેસેજ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનો એ આવે છે કે તમે જેવું વિચારો એવું તમારી સાથે થાય. એક વાક્યમાં જો આપણે મેસેજ કહેવો હોય, વોટ યુ થિંક that you get. It is a science. जब किसी चीज को आप दिल से चाहते हो तो पूरी कायनात आपको उससे मिलाने में लग जाती है. डायलॉग છે ને, કોનો છે? એના ચાહતનું ફીલ જુદું હોય. ત્યાં એક મતલબ એ don't take it as a dialogue of a Bollywood movie. It is a philosophy. તમે જે વિચારો એ જ થાય. જાણે અજાણે બેક ઓફ ધ માઇન્ડ. જેમ કે મોબાઈલમાં તમે તો જો કે મોબાઈલ અડતા નહીં હોય, તમને આવું બધું ખ્યાલ ન હોય. મોબાઈલમાં ઘણા બધા ટેબ ખુલ્લા હોય. એટલે તમે જ્યારે વોટ્સએપ યુઝ કરતા હોય તો એની પહેલાં તમે ઇન્સ્ટા યુઝ કર્યું હોય તો એ હજી ચાલુ હોય બેક સાઈડમાં. એટલે બેટરી ડ્રેન થતી હોય. એટલે તમારે બધા જ ટેપ ક્લોઝ કરવા પડે તો તમે જે ટેપ ખોલી અને કામ કરો છો એ એક જ ચાલુ રહે. એમ આપણે કદાચ કેમિસ્ટ્રી કરતા હોય કે ફિઝિક્સ કરતા હોય, મેથ્સ કરતા હોય, બાયોલોજી કરતા હોઈએ ત્યારે બેક ઓફ ધ સાઈડ ઘણા બધા ટેપ ચાલુ હોય છે. અને એ જો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં, આપણા અર્ધ જાગ્રત મનમાં ઇમ્પ્રિન્ટ થઈ ગયા
તો એ ઘટના બનીને રહે. લાઈક મારે ટેસ્ટમાં મિસ્ટેક બહુ થાય છે. હવે હું સતત કામ કરતા કરતા, હાલતા ચાલતા, ખાતા પીતા, પીતા તો નહીં પણ ખાતા કે હાલતા ચાલતા એ જ વિચારે કરું કે મારે ટેસ્ટમાં બહુ મિસ્ટેક થાય છે, અને એ ભયની કક્ષાએ પહોંચી જાય. ઇવન આપણે ઊંઘવા જઈએ તો ઊંઘી જઈએ એની આગળની મોમેન્ટ સુધી આપણને એ વિચાર આવતા. આપણે જાગીએ અને હાચુકલા જાગીએ એ વખતે એની વચ્ચેના ગેપમાં આપણને એ જ ભય સતાવતો હોય. જનરલી ભય એવી વસ્તુ છે તમને ગ્રસિત કરે કોઈ પણ સમયે. સમયે જ્યારે તમે મોક આપતા હોય ત્યારે તમને મનમાં એ હાલતું હોય. એટલે ક્યારેક ને ક્યારેક અર્ધ જાગ્રત મનમાં કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવાના બે ટાઈમિંગ છે. એક તમે ઊંઘવા જાઓ અને ઊંઘો એ પહેલાની મોમેન્ટ, અને એક તમે જાગવા જાઓ, હાવ જાગી જાઓ એની પહેલાની મોમેન્ટ. ધીઝ આર ધ ટાઈમ્સ કે જ્યારે તમારા મનને તમે મેસેજ આપી શકો. હવે એ તમે જો પ્લાન નહીં કરો તો તમારા માઇન્ડમાં જે હાલતું છે ઓટોમેટિક કંઈક સૂતા પહેલાં હાલતું છે, કંઈક જાગીને તરત હાલતું છે. એ એમાં એકવાર પ્રિન્ટ થઈ ગઈ એટલે પૂરી કાયનાત તમને એ જગ્યાએ પહોંચાડવામાં લાગી જાય. કાંઈક ને કાંઈક અજુગતું એવું બને જ તે કે તમે વધુ ને વધુ મિસ્ટેક કરો તમારી ટેસ્ટની અંદર. આ એક એક્ઝામ્પલથી મેં તમને સમજાય. આવું કોઈ પણ વસ્તુ હું તમને જસ્ટ મારો ખુદનો એક એક્સપિરિયન્સ કહું કે વેન આઈ એન્ટર ઇન ટુ સ્ટાન્ડર્ડ 10, ફેમિલી સિચ્યુએશન વોઝ ધેટ કે ભણવાની સ્થિતિ નહોતી, ભણવાનું નથી, આપણે ધંધે લાગી જવાનું છે. આઈ ટ્રાય ટુ પ્રૂવ ધેટ આઈ કેન લર્ન. એટલે એના માટે મારી પાસે એ વખતે રસ્તો એક જ હતો કે 10મા ધોરણમાં બોર્ડના ટોપ 10માં આવીએ તો છાપામાં ફોટો આવે, અને છાપામાં ફોટો અત્યારની જેમ ગમે ત્યારે આવે એવું નહોતું, હવે તો ગમે ત્યારે આવે. છાપામાં ફોટો આવે તો ઘરે રિયલાઇઝ થાય બાપુજીને કે આ છોકરો ભણે એમ છે ને આને ભણાવાય. એટલે નક્કી કર્યું હતું કે 10મા ધોરણમાં 1થી 10માં આવવામાં કેટલા ટકા જોઈએ. એટલે આગલા વર્ષમાં 87% એ 10મો નંબર હતો, 87%. હવે એ સબકોન્શિયસ માઇન્ડમાં એટલું ચાલ્યું કે ક્યારેક ક્યારેક સપનામાં રીતસરના મારે 87% આવી ગયા હોય, બોર્ડમાં 1થી 10માં આવી ગયો હોય, લોકો સન્માન કરતા હોય, ગામમાં વાહવાહી થતી હોય. આના મતલબ લેશ માત્ર ડિસ્પાઇટ ઓલ સોર્ટ ઓફ ડિફિકલ્ટીઝ, મતલબ કે બોર્ડ જે માર્ચ એપ્રિલમાં શરૂ થવું જોઈએ એ ઉમંગ સરને કદાચ ખબર હશે કે એ વખતે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અમારું 10મું શરૂ થયું, તો બધા આંદોલનો થયા હતા. દુનિયાની ખરાબમાં ખરાબ સ્કૂલમાં હું ભણતો હતો, જ્યાં ભણવાની કોઈ વ્યવસ્થા નહોતી, ટ્યુશનની કોઈ વ્યવસ્થા નહોતી, સગવડતા નહોતી વ્યવસ્થા. મતલબ બોર્ડિંગ એવી હતી, હોસ્ટેલ, કે જ્યાં વાંચવાની કોઈ શક્યતા નહોતી. તમારે જાહેર બગીચામાં આખો દિવસ વાંચવું પડે, સાંજે સૂઈ જવું પડે, 10-11 વાગે જાગવું પડે, ને આખી રાત જાગીને વહેલા 5 વાગે પછી સૂઈ જવું પડે, કારણ કે હોસ્ટેલમાં કોઈ ભણવાવાળા જ નહોતા, બધાને ડિસ્ટર્બ કરવાવાળા જ હતા. જાજા મારે પોતાનો રસ્તો કાઢવો હતો. અને છેવટે એ 87.7% આવ્યા. જસ્ટ આઈ ટેલ યુ કે એ કક્ષાએ તમારે તમારા લક્ષ્ય છે એને સેવવું પડે. એમાં વચ્ચે વચ્ચે ગમે એટલે અપડાઉન આવે, મુશ્કેલી આવે, ગમે તે આવે, આ પૂરી કાયનાત તમને ત્યાં મિલાવવામાં લાગી જાય એનું સાબિતી થઈ. આવું દરેક લોકોને થતું હોય. રિષભ પંતને એક્સિડન્ટ થયું, એને જ થયું ને પૃથ્વી શોને, તો એને મતલબ ઇટ વોઝ એઝ ઇફ કે હવે એ ક્યારેય રમી નહીં શકે. અરુણિમા સિંહા છે, એને કોઈ અસામાજિક તત્વો છે એને ટ્રેનથી ફેંકી દીધી હતી, અને પગ કૃત્રિમ નખાવવો પડ્યો. એ તો પર્વતારોહક હતી, માઉન્ટેનિયરિંગ. સિમ્પલી એટલું જ હતું સર્ટિફિકેટ કે ડિસેબલ, મતલબ તમે હાલવા માટે સક્ષમ નથી. કૃત્રિમ પગ તો એટલા માટે આપે કે ઘોડી ન રાખવી પડે ને પોતાના પૂરતું કામ કરી શકે. એ અત્યારે આખી દુનિયાના પીક સર કરે છે. એ તમે જુઓ કે ક્રિકેટની અંદર કેવું રમી રહ્યો છે, ત્યારે એના માઇન્ડની અંદર હવે મારું શું થશે એ હોય તો ક્યારેય બેઠા ના થઈ શકે. એના માઇન્ડની અંદર એ જ હાલતો હોય કે મારે આ કરવું છે, દેટ્સ ઇટ, કમ વોટ મેં જે થવું હોય એ થાય. અને ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડને તમે છેતરી ન શકો. વોટ યુ ફીલ એને ખબર પડી જ જાય કે તમે અંદરથી હું ફીલ કરો. યુ કેન નોટ એક્ટ, તમે એક્ટિંગ ન કરી શકો. હવે
એ જગ્યાએ આપણું સાધનાનું લેવલ, સોચનું લેવલ પહોંચાડવું પડે કે કોઈ અન્ય નબળા વિચાર તમારા જે પોતાના જીવન મંત્ર છે એનાથી તમને ભટકાવી ન દે. સેકન્ડ બુક ધ મેજિક છે, એ ગ્રેટિટ્યુડ ઉપર છે. આની એટલી બધી તાકાત છે. ગ્રેટિટ્યુડ એટલે આપણે આભારવશ રહેવું. કોઈ પણ બાબતમાં તમારી સાથે ડેઈલી ઘણી બધી ઘટનાઓ બનતી હોય અને કેટલાય લોકો આપણને મદદ કરતા હોય. આપણે શ્વાસ લઈએ ત્યારે અહીંયા બેઠા છીએ. સૂર્ય ભગવાન આપણને પ્રકાશ આપે છે ત્યારે દુનિયા ચાલે છે. આ ઇલેક્ટ્રિસિટી વાળા છે એ એનો કેટલું રાત દિવસના ઉજાગરા કરીને બધું મેન્ટેન કરતા છે ત્યારે આપણે આ લાઇટની અંદર કે એસીની અંદર બેઠી શકતા હોઈએ. આ નાની નાની વસ્તુ તમને ડ્રાઈવર બસમાંથી અહીંયા ઘરેથી અહીંયા પહોંચાડે છે. હી ઇઝ હેલ્પિંગ યુ આઉટ. તમને ટીચર ડાઉટ કરાવે છે, તમારા પેરેન્ટ્સ તમને કંઈક હેલ્પ કરે છે, તમારી ફીસ પે કરે છે, તમને રસોઈ બનાવીને જમાડે છે, પીરસવાવાળા પીરસે છે, સુપરવિઝન કરવાવાળા તમને મદદ કરી રહ્યા છે. એક દુનિયામાં એવું પોસિબલ જ નથી કે આપણા બલબુદ્દા ઉપર આપણે જીવી શકીએ. એવરી મોમેન્ટ somebody other than us is always extending helping hand to us. તો આપણે ક્યારેય એ વિચાર કર્યો કે આપણે એક થેન્કફુલ સ્થિતિમાં જીવીએ? તમે જોજો, સતત આપણી પાસે શું નથી એના વિચારમાં જ આપણે જીવીએ છીએ. બીજા પાસે શું મારી કરતા સારું છે એ જોઈને મારી પાસે શું સારું છે એનો આનંદ લેવાને બદલે એ મારી પાસે જે કાંઈ છે એ જેને કારણે છે એના પ્રત્યે એક આભારની, થેન્ક્સની લાગણી રાખવાને બદલે આપણે સતત ફરિયાદમાં જીવીએ છીએ. અને ઘણી બધી વખત 10માંથી 9 અશાંતિ, 10માંથી 9 દુઃખ, 10માંથી 9 લો ફીલ કરીએ આપણે, એનું કારણ આ સોચ ઉપર છે. તમે જસ્ટ એક દિવસ પ્રયોગ કરજો, સતત તમે એ જ વસ્તુ શોધો આસપાસમાંથી કે કોનો તમે આભાર માની શકો એમ છો. અને સતત એ તમે આમ થેન્ક્સના ભાવમાં, થેન્ક યુ ખાલી જસ્ટ કહેવાની વાત નથી. ધીસ ઇઝ બ્રિંગિંગ અબાઉટ સમ કેમિકલ ચેન્જ. આપણા બ્રેઇનની અંદર જે હોર્મોન છે એના સિક્રેશનમાં ચેન્જ લાવવાનો છે. એ એક્ટિંગથી ન આવે, એ અનુભૂતિથી આવે. તમે જે ફીલ કરો એનાથી આવે. તમે જ્યારે ગુસ્સો ફીલ કરો ત્યારે એ પ્રકારની કેમિસ્ટ્રી થાય. તમે જ્યારે ખુશી ફીલ કરો ત્યારે દૂસરા પ્રકારની કેમિસ્ટ્રી થાય. તમે જ્યારે લો ફીલ કરો ત્યારે અલગ કેમિસ્ટ્રી થાય. ક્યારેક તમને કોઈ સિદ્ધિ મળે તો અલગ કેમિસ્ટ્રી થાય. મતલબ કે દેર ઇઝ નો સ્વિચ. તમારે ફિલિંગથી તે સ્વિચને ઓપરેટ કરવી પડે છે, આપણા હાથમાં નથી. એટલે આ જન્મમાં જે ફરિયાદ ગોતતા હોય ને, તમે જોજો એને વધુ ને વધુ સામે ફરિયાદો જ ઉત્પન્ન થાય. અને જે માણસ સામેથી એની સાથે જેટલું સારું થતું હોય એને જ નોટિસ કરે, એની સાથે વધુ ને વધુ સારું થતું જાય. આ બુકમાં તો એવું લખ્યું છે કે તમે જીબી વાળાને બિલ પે કરવા જાઓ તો 2 પ્રકારની વ્યક્તિ હોય. બિલ પે કરે એટલે ઓલો બિલ લેવા વાળો એને બિચારાને મોઢો ઠપકારે કે કેટલા ભાવ વધારી દીધા, લૂંટવા બેઠા છો. પહેલા મારે 2000નું બિલ આવતું તો હવે જો 3500નું બિલ આવ્યું છે. બીજો માણસ એવો હોય કે બિલ આપતી વખતે એમ કે થેન્ક યુ કે આખો મહિનો તમે લાઇટ આપી, અમને પાવર આપ્યો એટલે મેં શાંતિથી જિંદગી જીવી શક્યા. ધીસ શુડ બી ધ ગ્રેટિટ્યુડ ફિલિંગ. એક માણસ એવો હોય કે ડૉક્ટરને ફી પે કરે અને મનમાં એમ વિચાર કરે કે સાલા લૂંટવા બેઠા છે. બીજો માણસ એ જ ડૉક્ટર પાસે એવી જ ટ્રીટમેન્ટમાં એ જ અમાઉન્ટની ફી ભરતી વખતે મનમાંથી એ ફીલ કરે કે થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક ગોડ કે આવા ડૉક્ટર અમને આપ્યા કે અમારું દર્દ એણે મિટાયું. એને બેક ઓફ ધ માઇન્ડ ક્યારેય એ વિચાર ન હોય કે આની મારી પાસે એટલા રૂપિયા શું કામ લીધા, એણે તમને કણ લીધા છે. કોઈ સ્કૂલમાં ફી પે કરે તો ગણતરી કરવાવાળા એ જ કરશે કે આટલી ફી લે છે ને આ કરે છે ને તે કરે છે. ફરિયાદ ને ફરિયાદ. આ ઘરની અંદર કલ્ચર એસ્ટાબ્લિશ થયું હોય છે. આ સભા હું માતા પિતાને મોકલવાનો છું. બાળકના ઉછેરમાં આ સંસ્કાર જરૂરી છે. કોઈ પણ જગ્યાએ એક નેતા કંઈક થોડું ઘણું ખરાબ કરશે તો સતત એક ખરાબ છે એને કહેવું, એ એક ઓબ્જેક્ટિવલી કહેવાવું જોઈએ, વ્યક્તિને ટાર્ગેટ કરીને નહીં કે હાલો એમ કહીએ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ન થાય તો સારું દેશ માટે. જે કરે એ માણસ ખરાબ કામ કરે છે.
માણસ પ્રત્યે દ્વેષ નહીં થવો જોઈએ. તરત જ બીજો વિચાર આવવો જોઈએ કે કેટલા કેટલા સારા હાઈવે બન્યા છે. પહેલા પાણી ઘરે નહોતું આવતું, ઘરે ઘરે ગામડે ગામડે પાણી આવે છે. નાના નાના અંતરિયાળ એરિયામાં તે રોડ રસ્તા થઈ ગયા છે. એટલા એરિયામાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે. મતલબ કે જે સારું થાય ને એનું ફિલિંગ છે એ પ્રભાવી રહેવું જોઈએ, મેજોરિટી એ રહેવું જોઈએ, અને ખરાબ થાય એ ઓછું રહેવું જોઈએ. આ ધ મેજિક છે. એમાં તો ત્યાં સુધી કીધું કે તમે વિચાર કરો કે મારે 700 માર્ક લાવવા છે નીટમાં. કોઈકે વિચાર કર્યો કે મારે JEE એડવાન્સની અંદર પહેલા 500 ની અંદર રેન્ક લાવી છે, 100 ની અંદર રેન્ક લાવી છે. કોઈ વિચાર કર્યો કે મારે બોર્ડની અંદર 90+ લાવ્યા. રાઇટ ડાઉન ઇન અ બિગ લેટર, એક ચીટમાં લખી નાખો. તમે જ્યાં રીડિંગ કરતા હોય ત્યાં એ મોટા અક્ષરે લખો, અને એવી રીતે લખો કે આઈ ગોટ 700+ માર્ક્સ, થેન્ક યુ ગોડ. I got below 100 rank, thanks God. I got 90+ marks, thank you God. અને એમાં લેશ માત્ર શંકાનો વિચાર નહીં આવવો જોઈએ. તમને જાણે કે એ મળી ગયું એમ માની અને આભારવશ રહો. આ બે એકબીજા સાથે મળેલું છે, કારણ કે તમે એવું સતત એ માની લીધું અને એનાથી તમે રોજ સાંજે ઘણા લોકો ગ્રેટિટ્યુડની ડાયરી બનાવે. આ પ્રેક્ટિસ છે કે રોજ સાંજે જઈને એક ડાયરીમાં 10 ગ્રેટિટ્યુડ લખવાના. ટ્રાય કરો આજથી. સવારે જાગ્યા ત્યાંથી રાત્રે સૂતા પહેલા લખવાના 10 ગ્રેટિટ્યુડ. કે થેન્ક યુ રસોઈયાભાઈ, આજ તમારી સબ્જી બનાવી હતી, મને બહુ ભાવી. થેન્ક યુ સુપરવાઇઝર, આજ તમે ક્લાસની અંદર ડિસિપ્લિન સારી રાખી. થેન્ક યુ પપ્પા, તમે આજ મારે આ જોતું હતું તમે સમયસર લાવી દીધું. થેન્ક યુ મમ્મી, તમે સવારમાં મને બ્રેકફાસ્ટ સારી રીતે કરી દીધું. તમને થેન્ક યુ ડ્રાઈવર ભાઈ કે તમે બસ આજ સારી રીતે ચલાવી. મતલબ સી, what you notice is more important than what is happening around you. તમારી સામે હજારો વસ્તુ બની રહી છે, તમે શું નોટિસ કરો છો? that makes you. who you are is not what you get. who you are is what you think. તમે જે વિચારો છો એ તમે બની શકો. બધાના જીવનની અંદર તમને જેટલા પ્રશ્નો છે એનાથી અનેક ગણા પ્રશ્નો અનેક લોકોના મનની અંદર હોય છે, એના જીવનની અંદર હોય છે. એમાંથી તમારે કેમ તમારા ખપનું પસંદ કરવું, તમારા કામનું પસંદ કરવું, બાકીની વસ્તુને થોડુંક સબસાઇડ કરવું, ડાઉન કરવું, એ જીવન મંત્ર છે. આ તમે એક વખત ગ્રેટિટ્યુડના ફિલિંગમાં રહો અને સતત એવું માનવા લાગો કે મને સિદ્ધિ મળી ગઈ છે, અને રોજ ગ્રેટિટ્યુડ કંઈક ફીલ કરો, ઓટોમેટિક શું થઈ ગયું? તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ પ્રિન્ટ થઈ જવાની છે. અને પછી આ લો ઓફ સાયન્સ કામ કરે છે कि जिस चीज को आप दिल से चाहते हो पूरी कायनात आपको उससे मिलाने में लग जाती है. હવે એવા વિચારો લાવવા ક્યાંથી? આપણે તો કેટલું બધું ભયથી જીવીએ છીએ, કેટલા બધા સ્વાર્થથી જીવીએ છીએ. આપણને તો કેટલા બધા લોકો પ્રત્યે વાંધા છે, એના પ્રત્યે આભારની લાગણી ક્યાંથી વ્યક્ત કરવી? આપણે તો માર્ક ડાઉન થાય ત્યાં તો આપણા બ્લડના ટકા ડાઉન થઈ જાય છે. આખા ઘરના મમ્મીઓને પપ્પાના બીપી વધી જાય છે, એમને ડાયાબિટીસ થઈ જાય છે. આપણને કેટલા બધા વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સો છે, કેટલી બધી વ્યક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા છે. આપણે જે કાંઈ કરીએ છીએ એમાં કેટલો બધો આપણો સ્વાર્થ છે. આપણને તો ખુદ ભગવાન છે કે એની ઉપર શંકા છે. આપણને કેટલો બધો ઈગો છે. આ બધામાં ભગવદ્ ગીતા તમને હેલ્પ કરે. ભગવદ્ ગીતાએ જે 2.47માં કર્મયોગનો સિદ્ધાંત કીધો કે કર્મણ્યવાધિકારસ્, તારી ડ્યુટી બજાવવી એમાં જ તારો અધિકાર છે. માં ફલેશુ કદાચન, ફળ માને રિઝલ્ટ, એમાં તારો કોઈ પણ અધિકાર નથી. ભગવાને એવું ગીતાજીમાં લખ્યું છે, અર્જુનને કહ્યું છે કે એવું નથી કે આ પહેલી વાર હું તને જ્ઞાન આપી રહ્યો છું. તો ભગવાન કહે છે એમાં અર્જુનને 4થા અધ્યાયમાં, મેં સૌપ્રથમ સૂર્ય ભગવાન વિવસ્વાનને આ કથા કહેલી છે, આ જ્ઞાન કહેલું છે. પછી મેં ભગવાન મનુને કહ્યું છે, પછી ઈક્ષ્વાકુને કહ્યું છે. ઈક્ષ્વાકુ એટલે ભગવાન રામ છે, એના ઉપરના જે પિતૃઓમાં આગળ આવે. અને પછીના સમયગાળામાં આ વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. આજ હું તને ફરીથી કહી રહ્યો છું, માનવ જાતને ફરીથી યાદ કરાવવા માટે કે લાઈફ કેમ જીવાય અને મૃત્યુ પણ કેમ. મૃત્યુ જીવન દરમિયાનની લાઈફ અને જીવન પછીની લાઈફ,
જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, LICનું સ્લોગન છે. ભગવદ્ ગીતા તમને એ આપે છે. ત્યારથી એમણે કહ્યું છે કે દરેક મનુષ્યનું કર્તવ્ય એ છે કે પોતાને ભાગે આવેલી ડ્યુટી એ નિષ્ઠાપૂર્વક બજાવે. અર્જુનને યુદ્ધ કરવું નહોતું ત્યારે જ ગીતાનો જન્મ થયો છે. એણે તો રીતસરનું ગિવઅપ કરી દીધું. આપણે ઘણા છોકરા નથી શરૂઆતમાં આવે ત્યારે ગિવઅપ કરી દે, મારે નથી ભણવું, ગમે એટલું સમજાવો, ઘા જ કરી દે પુસ્તકનો દફતરનો. અર્જુને રીતસરનું એના ગાંડી ધનુષ્યનો ઘા કરી દીધો, હાથમાં રહ્યું જ નહીં, ધ્રુજવા લાગ્યો હતો. અને એને કેટલી આર્ગ્યુમેન્ટ કરી હતી કે હામે મારા પિતામહ છે, અમે મારા ગુરુજનો છે, વેવાઈ વેલા છે, મારા કઝિન્સ છે, એને મારીને મારા રાજ્યને શું કરવું છે. હવે યુદ્ધના જેટલા પ્લાનિંગ કર્યા ત્યારે એને એ જ ખબર હતી કે આજ બધા સામે આવવાના છે. એ વખતે એને એક મોહ થઈ ગયો કે આવું મારે કરીને શું કરવાનું. આ બધા યુદ્ધમાં નાશ પામશે તો અમારા કુળની સ્ત્રીઓ છે એ ભ્રષ્ટ થશે, વર્ણશંકર પ્રજા થશે, અમારા જે પિતૃઓને સ્વર્ગ પ્રાપ્તિ થઈ છે એનું તે કલ્યાણ નહીં થાય, પાછા નરકમાં જશે. આવા સુખ અમારે નથી જોતા, અમે ભીખ માગશું, અમારે રાજ્ય નથી જોતું, મારે નથી લડવું. ત્યારે ભગવાને એને એ જ કીધું કે ખોટી ચતુરાઈની વાત કરમાં તું ઊભો થા. તારી તું ક્ષત્રિય છો અને યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયની ફરજ એ છે કે યુદ્ધ લડવું. આપણે બધા જ પ્રયાસ કરી જોયા છે યુદ્ધને ટાળવાના. હવે યુદ્ધ લડવું એ તારી ડ્યુટી છે. અને ત્યારે ભગવાન કહે છે કે પોતાનો સ્વધર્મ છે એ ગમે એટલો ખરાબ હોય એ ક્યારેય છોડવો નહીં જોઈએ. બીજાનો ધર્મ ગમે એટલો સારો લાગે એ બાજુ વળવું નહીં જોઈએ. નાઉ વી શુડ થિંક કે એક વિદ્યાર્થીનો ધર્મ શું છે. તમે થિંક કરો. ક્યારેક આપણે એમ કે મને કેમિસ્ટ્રીમાં કંટાળો, મને ફિઝિક્સમાં આમ થાય, મને બાયોલોજીમાં આમ થાય, મેથ્સમાં આમ થાય. આપણો ધર્મ શું છે? એ ધર્મ બજાવવાનો આદેશ કરે છે ભગવાન. આપણો ધર્મ ભણવાનો છે. એ વિષય ગમે કે ન ગમે એ ચોઈસ નથી આપણી પાસે. કંટાળો આવે એ ઓપ્શન નથી કે તમે છોડીને ભાગો. ઘર યાદ આવે છે તો ભણવાનું છોડીને 2 દિવસ ઘરે જવું, ધેર ઇઝ નો ઓપ્શન. અને આ આદેશનું તમે પાલન કરો. ભગવાન કહે છે કે આમાં ગમે એટલા વિઘ્ન આવે એ બધી જ વસ્તુ હું તને પ્રોવાઈડ કરીશ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામેકમ શરણમ વ્રજ મતલબ મારા એકના જ શરણમાં તું આવ. એક સ્ટ્રોંગેસ્ટ ફિલોસોફિકલ સેન્ટેન્સ ભગવાને ડંકાની ચોટ ઉપર ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મારા ભક્તનું યોગ ક્ષેમ વહમ્યાહમ. યોગ એટલે એની પાસે જે નથી એ હું એને લાવી દઈશ, અને ક્ષેમ એટલે જે છે એને હું પ્રોટેક્ટ કરીશ, પ્રોવાઇડેડ કે એના ચિત્તમાં, એના હૃદયમાં હું હોવો જોઈએ. હવે ચિત્તમાં અને હૃદયમાં ભગવાન હોવો એનો મતલબ શું? કે એના આદેશનું, એની સલાહનું, એની એડવાઇસ પ્રમાણેનું જીવન જીવવું. એની એડવાઇસ એ છે કે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. આપણે બધાએ અશાંતિના કારણો શોધવાની જરૂર છે, દુઃખના કારણો શોધવાની જરૂર છે. ઘણા બધા કારણો પૈકીનું પ્રમુખ કારણ એ છે કે આપણે બીજી બધી વસ્તુનું થિંકિંગ કરીએ છીએ. આપણું કર્તવ્ય છે એમાં ખૂંપીને યોગ ક્ષેમ વહમ્યાહમ જેવું જ એક સ્ટ્રોંગેસ્ટ સેન્ટેન્સ છે, યોગ કર્મસુ કૌશલમ. જે માણસ પોતાનું કર્મ એટલી ચીવટપૂર્વક કરે કે અંદરથી એવી ફિલિંગ આવે કે જાણે કે ભગવાનની ભક્તિ કરે છે. ભગવાન સાથે યોગ મતલબ જોડાવવું, ટુ જોઈન. જાણે કે એ જોડાઈ ગયા છે. તમને કોઈક સંગીતકાર છે એ આમ ઉત્કૃષ્ટ રીતે સંગીતની રચના કરીને વગાડતો હોય ને ત્યારે એના જે ભાવ તમે જુઓ, એમાં જે એકાકાર થઈ ગયો હોય તમે જુઓ, તમને ખબર પડે કે આ યોગ કર્મ સુકૌશલમ છે. જ્યારે કોઈ એક વિદ્યાર્થીને તન મન ધનથી અભ્યાસમાં ખૂંપી ગયેલો જોઈએ ત્યારે રીતસરનું એમાંથી એવી વાણી પ્રગટતી હોય છે કે યોગ કર્મ સુકૌશલમ. એની દુનિયા ભૂલી જાય છે. ન એને કોઈ સંકટ રોકી શકે છે કે ન
કોઈ પ્રકારના સારી સિદ્ધિ બની હોય એને વિચલિત કરી શકે. એક સ્થિત પ્રજ્ઞ જેવું જીવન જીવે છે. આપણે એક માર્ક સેજ ઓછા આવે ત્યાં વિચલિત થઈ જઈએ છીએ. કોર કારણ એ છે કે આપણે ફળ સાથે એટેચ છીએ. અને ફળ સાથે એટેચ એટલે છીએ કે આપણા માઇન્ડમાં સ્વાર્થ છે. એકે એક હેઠે બેઠાને ઉપર બેઠાને બોલે છે એ બધાને માટે આ સૌથી મોટો વિલન છે સ્વાર્થી. પશ્ચિમની ફિલોસોફી એ છે કે મનુષ્યને અધિકાર છે પોતાનો સ્વાર્થ રાખવાનો. અને આપણી ભારતીય પરંપરા એ કહે છે કે કોઈ પણ વસ્તુ નહીં સ્વાર્થ હોવો જોઈએ. ફર્સ્ટ પરસેપ્શન એ હોવો જોઈએ કે હું એટલા માટે ભણું છું કે આટલા બધા નાગરિક છે, એના જીવનની અંદર કાંઈક હું પ્રકાશ પાથરી શકું, એને કાંઈક થોડું ઘણું મદદરૂપ થઈ શકું. ફર્સ્ટ પરસેપ્શન એ નહીં હોવો જોઈએ કે મને પગાર આનાથી થોડોક વધારે મળે તો હું સારી રીતે ભણાવું. કર્મ સારી રીતે કરવું એ કન્ડિશનલ ન હોવું જોઈએ, નહીતર ક્યારેય બધું જ હોવા છતાંય જિંદગીમાં તમારા પાસે શું છે એ વસ્તુનું સાયન્સ સમજવાની જરૂર છે. આપણે સેંકડો જન્મના કર્મોનું એક સંચિત કર્મ લઈને આવ્યા હોઈએ છીએ મનુષ્ય તરીકે. અને આ વર્ષે આ જિંદગીમાં પણ આપણે ઘણા બધા કર્મો કરતા હોઈએ છીએ. કર્મ કોઈને છોડી શકતું નથી. તમે કાંઈ પણ મનથી કોઈનું ખરાબ કર્યું, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં તમારે એનું ચૂકવવું જ પડે. મોક્ષ માટે એવું કહેવાય કે જ્યાં સુધી કર્મનો હિસાબ ઝીરો ન થાય ત્યાં સુધી માણસનો મોક્ષ ના થાય, ત્યાં સુધી પાછો એ ભગવાનની સાથે ભળી ન જાય. હવે તમે એટલું નથી વિચારી શકતા કે જો તમે ભગવાનને શરણે જાઓ તો તમારામાં પહેલું એ આવે કે મારે મારી ડ્યુટી બજાવવાની છે, બાકી ભગવાન જાણે. આ યુદ્ધની અંદર અર્જુન છે એ એમ કહે છે મામ ત્વામ પ્રપન્ન, હું તારે શરણે આવ્યો છું. શિષ્યસ્તે હમ, હું તારો શિષ્ય છું, હું મૂંઝાયેલો છું, મને જ્ઞાન આપ. કૃષ્ણને એમ કહે છે. એણે બે વસ્તુ કીધી, શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્નમ, હું તારો શિષ્ય છું અને તારે શરણે આવ્યો છું. પછી 40 મિનિટમાં ગીતાનું જ્ઞાન પતી જાય છે અને યુદ્ધ શરૂ થાય છે. તમે બધા જાણો છો યુદ્ધની કહાની. કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધેલી હતી હું ક્યારેય હથિયાર નહીં ઉપાડું, યુદ્ધના કોઈ નિયમ નહીં તોડું. કેટલી વખત અર્જુનને બચાવવા માટે એણે ચીટિંગ કર્યું છે યુદ્ધની અંદર. કેટલું ભગવાન કૃષ્ણએ ભગવાન થઈને ખોટું કર્યું છે. એને બનાવેલા નિયમો તોડ્યા છે. ભગવાન આઉટ ઓફ ધ વે જાય છે એના ભક્તોના રક્ષણ માટે. જ્યારે હિરણ્યકશિપુ છે એને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું અને માગ્યું હતું કે દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આસમાનમાં ન મરું, પૃથ્વી પર ન મરું, બધા જ પ્રકારની એને પ્રોટેક્શન લઈ લીધું હતું કે હું અમર બની જાઉં. પણ ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન આઉટ ઓફ વે જઈને એવા સંજોગો ક્રિએટ કર્યા કે માણસનું પશુનું જીવન ભેગું કરી નાખ્યું. એને એવું માગ્યું હતું કે મનુષ્યથી ન મરું, હું પશુથી ના મરું. અને એ પ્રહલાદને પ્રોટેક્ટ કર્યો. તમને પ્રોટેક્ટ કરશે. સુખ દુઃખ, સિદ્ધિ અસિદ્ધિ એ બધી વસ્તુ નિર્મિત હોય છે, ભગવાનની રચના હોય છે. એ સ્વીકારી અને આપણા કર્મમાં લીન રહેવું એ આપણી ડ્યુટી છે. તમે જસ્ટ આના ઉપર બ્રેન સ્ટોર્મિંગ કરજો. બહુ અદ્ભુત આખા જીવનની ફિલોસોફી છે. તમે ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, પછી એવું થવાનું છે કે ઓલો અહીંયા પહોંચે, કોઈક અહીંયા પહોંચે, કોઈક અહીંયા પહોંચે. કોઈકનો સંસાર સારો હાલતો છે, કોઈકનો ખરાબ હાલતો છે. કોઈકના સંતાનોનું સુખ સારું છે, કોઈકનું ખરાબ હશે. કોઈકની આર્થિક સ્થિતિ સારી હશે, કોઈકની ખરાબ હશે. દુઃખ વગર જિંદગી છે જ નહીં. આ સંસાર દુઃખાલયમ અશાશ્વતમ એવું ભગવદ્ ગીતામાં લખ્યું છે. આ બધું જ તે અશાશ્વત છે, મતલબ ઇમ્પરમેનન્ટ છે. એ બધું આવતું જાતું છે. આજે જે દુઃખ છે એ જતું રહેશે, આજે જે સુખ છે એ જતું રહેશે. એ દરેક પ્રસંગે આપણને એમ જ હોવું જોઈએ. દુઃખ મળે તો ભગવાનનો આભાર માનો કે મારા કર્મ મુજબ મને જાજુ દુઃખ મળવાનું હતું, ભગવાન તે મને ઓછું આપ્યું, થેન્ક યુ. સુખ મળે તો ભગવાનનો આભાર માનજો કે મારી આવી કોઈ લાયકાત નથી, તે મારા ઉપર કૃપા કરી એટલે મારામાં એટલી સિદ્ધિ મળી છે, હું એટલો આગળ વધ્યો છું, તારો આભાર છે. દરેક સંજોગોમાં જે માણસ સતત ફીલ કરે કે ગોડ ઇઝ એવરીવેર, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત. આપણા નવા કેમ્પસનું નામ ઈશાવાસ્યમનું મર્મ જ એ છે
કે બધું જ ઈશ્વર સ્વરૂપ છે અને બધે જ ઈશ્વર છે. અત્ર તત્ર સર્વત્ર આપણા હૃદયની અંદર એ બધું સંચાલન કરે છે. એ આપણને મેમરી આપે છે, એ આપણને એનર્જી આપે છે, એ બુદ્ધિ આપે છે, એ આપણું નિર્વાહ ચલાવે છે, એ ખાધેલું પચાવે છે, એ હુતેલાને જગાડે છે, એ જીવતાને મારે છે, મરેલાને જીવાડે છે. એવરીથિંગ ઇઝ ડન બાય હિમ. એ માની અને આપણે પછી આપણું કર્તવ્ય છે એ નિભાવવાનું. આ ત્રણ વસ્તુ જો મગજની અંદર તમે રાખો, ફર્સ્ટ સોચ છે એ એવી પ્યોર હોવી જોઈએ કે મારે લોક કલ્યાણ અર્થે, લોક સંગ્રહ અર્થે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી બનીને મારે ભણવું છે. અને એમાં એટલા પરોવાઈ જાઓ કે એક મિસ્ટેક બીજી વાર રિપીટ ન થાય. એ યોગ કર્મ કૌશલમ છે. અને ફળથી ડિટેચ થઈ જાઓ. એક પણ વખતે તમને આમ હુતા વિચાર આવે કે સારું પરિણામ સારું નહીં આવે તો તમે બરાબર કર્મયોગી નથી. ભગવાન તમને પ્રોટેક્ટ નહીં કરે જેટલા તમે ઈચ્છો છો એટલા. એને શરણે જાઓ એનો મતલબ તમે નિર્ભય રહેવા જોઈએ, ફિયરલેસ બનવા જોઈએ. અને એ એક યાત્રા છે, ટ્રાય કરવાની છે આપણે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.